જે વસ્તુ આપણે રિવાઇઝ કરવા માટે જઈ રહ્યા છીએ એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ અને કેપેસિટન્સ. તો એને રિલેટેડ જે પોઈન્ટ છે એ આપણે ડિસ્કસ કરવાના છીએ. હું સ્ટેપ બાય સ્ટેપ જાઉં છું, થિયરીઓ રિવાઇઝ કરાવતો જાઉં છું અને એમાંથી જે ટાઈપના પ્રોબ્લેમ પૂછાય છે એ જોતા જઈએ. સૌથી પહેલાં જે પોટેન્શિયલવાળો આખો પોઈન્ટ છે જે ટેક્સ્ટ બુકમાં બહુ ડિટેલમાં અને બહુ લંબાણપૂર્વક વર્ણવેલો છે, એનો બ્રીફ આઈડિયા બહુ નાનો એવો છે. સૌથી પહેલી વસ્તુ, વિદ્યુત સ્થિતિમાન છે એ એકમ વિદ્યુત ભાર ઉપર થતું કાર્ય છે. એટલે તમે સીધું લખી શકો કે V ઇઝ ઇક્વલ ટુ W/Q. એના ઉપરથી આવી જશે જૂલ પર કુલમ, એનો યુનિટ થઈ જશે વોલ્ટ. મને એમ છે જૂલ પર કુલમ ઉપરથી તમને ડાયમેન્શન ને બધી વસ્તુ આવી જશે. અદિશ રાશિ છે અને દિશા નથી હોતી, પ્લસ માઇનસ હોય છે. શેનું વિદ્યુત સ્થિતિમાન છે, ધનનું કે ઋણ, એને આધારે પ્લસ માઇનસ નક્કી થતા હોય. તો આ પહેલી ડેફિનેશન છે. બીજી જેની ડેફિનેશન છે એ છે વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનું ઋણ મૂલ્ય -E.dr. નોર્મલી માનો કે P પોઈન્ટ પાસેનું સ્થિતિમાન શોધવું હોય તો વિદ્યુતભારને તમારે ઇન્ફિનિટથી P સુધી લાવવો પડે, એકમ વિદ્યુતભારને. જો આ ડેફિનેશન નહીં ફોલો કરો સાથે સાથે તો તમને મળે W બરાબર QV. પણ એકચ્યુઅલમાં કોઈ એક પોઈન્ટના સ્થિતિમાનની બહુ વેલ્યુ નથી, અથવા તો એનું મહત્વ નથી ફિઝિક્સમાં. જે છે એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું છે. એટલે આપણે લખશું Q ડેલ્ટા V. તો એના માટે જે કાર્ય થશે એ W. કોઈ વિદ્યુતભારને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી તમે લઈ જાઓ, એ દરમિયાન જે કાર્ય થાય એ તમે આવી રીતે શોધી શકો. ધારો કે તમે P થી Q લઈ જતા હો તો Q એમ જ રાખો અને ડેલ્ટા V છે એ થઈ જશે VQ માઇનસ VP, એનો જે ડિફરન્સ છે એ. વિદ્યુત સ્થિતિમાન કોઈ બિંદુવત વિદ્યુતભારનું હોય એક પોઈન્ટનું તો તમે સીધું લખી શકશો એ છે KQ અપોન R. એ વિદ્યુત ક્ષેત્ર છે એનું જ રેખા સંકલન કરીને મેળવેલું ફોર્મ્યુલા છે. જો તમે એનો ગ્રાફ ડ્રો કરશો તો તમને V વર્સિસ R નો ગ્રાફ છે એ અતિ વલય મળશે, કારણ કે V ચલે છે 1/R છે. આને રિલેટેડ જે શરૂઆતના પ્રોબ્લેમ આપ્યા છે એમાં સૌથી પહેલો પ્રોબ્લેમ એ છે કે જે ઓલું ફર્સ્ટ ચેપ્ટરનું ફોર્મ્યુલા છે આપણું, વિદ્યુત ક્ષેત્ર બરાબર લેમ્બડા અપોન 2πε0 1/R. કોઈ એક વિદ્યુત ભારિત તારથી R અંતરે સ્થિતિમાન કેટલું હોય એ પૂછ્યું છે. ક્ષેત્ર આપી દીધું છે તો આપણે કરવું શું પડે, સ્થિતિમાન શોધવું હોય તો ક્ષેત્રનું રેખા સંકલન કરીને ઋણ મૂલ્ય લઈ લેવું પડે. હવે અહીંયા 1/R × dr આવશે એટલે ઓબ્વિયસલી આન્સર છે શેમાં આવશે, લોગ નેચરલમાં આવશે, આપણને ખ્યાલ જ છે. તો આ સ્ટ્રેટ ફોરવર્ડ પ્રોબ્લેમ જે છે. એના પછી બીજો જે પ્રોબ્લેમ ડિસ્કસ કરવા લાયક છે એ તમે યાદ કરો, એક પોઈન્ટ આપ્યું છે P 2,8 અને ઉગમ બિંદુથી આ બિંદુ સુધી મારે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શોધવાનું છે. વિદ્યુત ક્ષેત્ર મને આપ્યું છે KY I કેરેટ KX J કેરેટ. એટલે આપણે શું કરવાના છીએ, આનું રેખા સંકલન કરવાના છીએ. Y અને dy જે આવશે એને આપણે રિપ્લેસ કરશું, બરોબર ને? કારણ કે આના ઉપરથી ખ્યાલ આવી જશે ને. જો અહીંયા શું થાય, y/x 8/2 એટલે y બરાબર કેટલા થઈ જાય 4x અને dy બરાબર 4dx. હવે તમે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન લખશો એટલે આ થઈ જશે E.dr. સ્થિતિમાન નથી લખતા આપણે, ખાલી રેખા સંકલન લખીએ. તો આ પરિસ્થિતિમાં વિદ્યુત ક્ષેત્ર આપણી પાસે છે KY I કેરેટ પ્લસ KX J કેરેટ અને dr જે છે તો સ્થાન સદિશ છે એ શું આવશે, dx I કેરેટ પ્લસ dy J કેરેટ. આઈ થિંક તમને આવડશે. હવે આની સાથે dx આવી જશે, આની સાથે આવી જશે dy, કારણ કે J ડોટ J 1 થશે અને I ડોટ I 1 થશે. પછી y બરાબર શું મૂકી દઈશું 4x અને dy બરાબર શું આવી જશે 4dx. વેલ્યુ મૂકશો એટલે આખું ઇક્વેશન x ના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે અને x ની લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે, ઉગમ બિંદુનો x કેટલો થાય 0 અને આ પોઈન્ટનો x કેટલો થશે 2, એટલે લિમિટ આવશે 0 થી 2. માનો કે આ જ રીતે તમે આના જ ઇક્વેશનને y માં ફેરવી નહીં ચાલી શકો, બરોબર ને મારી વાત? y માં ફેરવા માટે તમારે શું કરવું પડશે, x બરાબર y/4 dx બરાબર dy/4. એટલે અહીંયા કિંમત મૂકશો, તમે લેવાની જરૂર નથી ને આગળ. આ બહુ સિમ્પલ છે, એકદમ આવડે એવું જ. હવે બીજા ટાઈપના જે અહીંયા પ્રોબ્લેમ છે એ છે કોઈ પણ વિદ્યુત ભારને કોઈ એક પોઈન્ટ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય. ધારો કે કોઈ એક પોઈન્ટ છે એનું સ્થિતિમાન છે 180 વોલ્ટ છે. હવે તમે ઇન્ફિનિટથી કોઈ એક વિદ્યુત ભાર છે 2 કુલમ, એને અહીંયા લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો સ્ટ્રેટ ફોરવર્ડ ઇન્ફિનિટનું સ્થિતિમાન છે એ આપણને કેટલું મળશે 0.
એટલે ડેલ્ટા વી છે એ કેટલું થઈ જશે 180, કરેક્ટ. અને તમે વિદ્યુતભાર લાવો છો 2 કુલમ, તો કાર્ય થઈ જશે 2 into 180 and that will be quite easy. એના પછી અહીંયા કોન્સેપ્ટ જે આવે છે એ છે સ્થિતિ ઉર્જા. નોર્મલી તમને ખ્યાલ છે કે જે કાર્ય છે એ તે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાય છે, બરોબર. એટલે અહીંયા બે વસ્તુ છે, એક છે ક્યુ અને એક ડેલ્ટા વી અથવા ક્યુ અને વી. ધારો કે કોઈ એક વિદ્યુતભાર છે એ છે Q1 જે બીજા વિદ્યુતભારના સ્થિતિમાનમાં આવેલો છે, બીજો વિદ્યુતભાર છે Q2 અને એનાથી r અંતરે આવેલો છે. તો એનું સ્થિતિમાન છે એ આપણે શું લખીએ, કે Q2 upon r. એટલે અલ્ટિમેટલી આપણને શું મળશે, કે Q1 Q2 upon r. આ સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા થઈ જશે. અહીંયા ધ્યાનમાં એ રાખવાનું છે, જો બે વિદ્યુતભારો ધન હોય તો એ સ્થિતિ ઉર્જા ધન આવશે, જો બે ઋણ હોય તોય ધન આવશે, પણ જો એક ધન હોય અને બીજો ઋણ હોય તો સ્થિતિ ઉર્જા છે એ કેવી આવી જશે, માઇનસ આવી જશે. સ્થિતિ ઉર્જાને અલગ અલગ રીતે સમજી શકાય. જો તમારે કાર્ય છે એ વિરુદ્ધમાં કરવું પડતું હોય તો સ્થિતિ ઉર્જા માઇનસ આવશે. જો તમારે કાર્ય છે એ દિશામાં કરવું પડતું હોય તો સ્થિતિ ઉર્જા કેવી આવશે, પ્લસ આવશે. ઇટ્સ લાઈક વર્ક, કાર્ય જેવું જ છે. કાર્ય કોસનું વિધેય છે ને, આપણે શું લખીએ છીએ, એફ ડી કોસ થીટા. તો જો થીટા છે એ 0 ને 90 ની વચ્ચે હોય તો કોસ કેવો આવશે, પ્લસ. જો થીટા છે એ વિરુદ્ધ હોય, ઇટ્સ લાઈક સિમ્પલ સમજાવું કે વિદ્યુત ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે અને ધન વિદ્યુતભાર છે ક્યુ એ આ દિશામાં જતો હોય તો કાર્ય ધન આવશે, કારણ કે થીટા છે એ કેવો થઈ જશે, લેસ દેન 90. એની સામે એના જ વિદ્યુતભારને આમ લઈ જવો હોય તો કાર્ય કેવું આવી જશે, માઇનસ, કારણ કે તમને ખ્યાલ છે કે, બરોબર ને. એટલે આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે, સ્થિતિ ઉર્જા ક્યારે ધન ઋણ આવે. અહીંયા તો સિમ્પલ છે કે બેમાંથી એક વિદ્યુતભાર છે એ નેગેટિવ હશે તો એ ઋણ આવશે. યાદ રાખો, સ્થિતિ ઉર્જા હંમેશા જોડીની હોય છે. બે વિદ્યુતભારો માટે તો મેં લખ્યું જ છે, પણ ધારો કે 3 વિદ્યુતભાર આવેલા હોય, Q1 Q2 Q3. અહીંયા ડિસ્ટન્સ છે સપોઝ R1 R2 R3. તો આની ટોટલ સ્થિતિ ઉર્જા કેટલી થાય, કે Q1 Q2 upon R1, કે Q2 Q3 upon R2, કે Q1 Q3 upon R3. સરવાળો ફેમસ પ્રોબ્લેમ છે આપણી ટેક્સ્ટબુકમાં, યાદ કરો, ઓલો સમઘન બનાવેલો છે અને એના 8 ખૂણે અલગ અલગ વિદ્યુતભારો QQ મૂલ્યના રાખેલા છે, બરોબર. આઈ થિંક આ તમને ક્લિયર છે. અને સેન્ટરમાં એક વિદ્યુતભાર રાખેલો છે. તો આની કુલ સ્થિતિ ઉર્જા કેવી રીતે શોધાય, તો આમાં જોડી કેટલી બને છે એ જોવાનું છે ને આપણે. તો આના જેવી કેટલી જોડી બનશે, 12 બનશે. એટલે શું થઈ જશે, KQ² અપોન, ધારો કે બાજુની લંબાઈ L છે તો એ થઈ જાય KQ² અપોન L. પછી દરેક બાજુને તમને ખ્યાલ છે વિકર્ણો છે, એવા કેટલા થશે, 12 થશે. એટલે થઈ જશે 12 KQ² અપોન વિકર્ણની લંબાઈ કેટલી આવશે, √2L. પછી સમઘનના મેઇન 4 વિકર્ણો યાદ કરો, એટલે ટોટલ 4 KQ² અપોન મેઇન વિકર્ણની લંબાઈ કેટલી આવશે, √3 એક્ઝેક્ટલી. પછી આ જે સેન્ટરમાં ચાર્જ છે એની યારે 8 બનાવશે ને પાછા, એ જ રીતે નીચે, એટલે 8 અને આ 2 છે પાછું, એટલે થઈ જશે 16. માઇનસ આવશે પાછું, -16 KQ² અપોન √3/2 L. પછી 2 ઉપર યોજ હશે અને તમે સિમ્પ્લિફાય કરશો એટલે તમને ફાઇનલ સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા મળશે. તો આઈ થિંક આ ટાઈપના કોઈ પણ પ્રોબ્લેમ તમને આપી શકે જેમાં વિદ્યુત ભારનું કોઈ એક તંત્ર આપેલું હોય જેની સ્થિતિ ઉર્જા શોધવા માટે તમારે જોડીઓ બનાવવાની કેટલી બને છે એના આધારે એ કોન્સેપ્ટ છે એ આખો સોલ્વ થઈ જશે. શરૂઆતનો જે પોર્શન છે આખો સ્થિતિમાનને રિલેટેડ એમાં આટલી વસ્તુઓ મેઇન ડિસ્કસ કરેલી છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ. હવે એના પછીનો જે પોઈન્ટ છે એ છે વિદ્યુત ભારોનું તંત્રનું સ્થિતિમાન કેટલું હોય. એટલે સૌથી પહેલા ડાયપોલ, કોઈ ડાયપોલ છે એનું સ્થિતિમાન છે એ કેટલું હોય. તમને ખ્યાલ છે ડાયપોલ છે એ -q અને +q ચાર્જથી બનેલી હોય છે. હવે જો હું વિષુવ રેખા લઈ લઉં ડાયપોલની તો આ જે એંગલ છે સોરી આ જે ડિસ્ટન્સ છે એ બેથી સમાન હશે. માઇનસથી અને પ્લસથી ડિસ્ટન્સ સમાન આવશે એને કારણે અહીંયા આગળ સ્થિતિમાનની વેલ્યુ છે એ કેટલી આવશે 0. અક્ષ ઉપર કોઈ પણ પોઈન્ટ તમે લેશો તો એક માઇનસ છે એક પ્લસ છે એટલે એકના સ્થિતિમાનમાંથી બીજાનું સ્થિતિમાન શું થશે, બાદ થશે. સિમ્પલી આપણે જોઈએ તો આપણને સીધું સાદું ફોર્મ્યુલા કેવું મળે છે, જો આવું મળે છે. ઇટ્સ લાઈક -kp અપોન r² ઇન્ટુ શું થઈ જશે cos θ, અથવા આમે લખતા હોય છે લોકો kq 2a cos θ v બરાબર પ્લસ.
હવે આ થીટાનું વિધેય છે. થીટા છે એ ડાયપોલ મોમેન્ટ સાથે બનાવેલો ખૂણો છે. એટલે તમે કોઈ ડાયપોલ ડ્રો કરો માઇનસ ક્યુ પ્લસ ક્યુ, તો એની ડાયપોલ મોમેન્ટ કેવી રીતે હોય? માઇનસથી પ્લસ હોય ને. રેડી? હવે તમે જુઓ, જો આ સાઈડ હું પોઈન્ટ લઈશ આ બાજુ, તો કેવું થઈ જશે કે જે થીટા છે એ કેવો થઈ ગયો? ગ્રેટર દેન 90 થઈ ગયો. ગ્રેટર દેન 90 લ્યો એટલે કોસ કેવો આવી જાય? માઇનસ. એનો મતલબ સ્થિતિમાન માઇનસ આવ્યું. તમે લોજિકલી સમજી શકો કે તમારું જે પોઈન્ટ હતું એ ઋણ વિદ્યુતભાર તરફ ગયું ને, એટલે સ્થિતિમાન કેવું થતું જશે? માઇનસ. જેવું ધન તરફ જશે એટલે સ્થિતિમાન કેવું થઈ જશે? પ્લસ. અને એની વચ્ચે 0. એક્ઝેક્ટલી. તો આ સ્ટ્રેટ ફોરવર્ડ વિદ્યુત સ્થિતિમાનનું વિતરણ છે. તમે ફોર્મ્યુલા ઉપરથી જોઈ શકો, કોઈ પણ પોઈન્ટ પાસે તમને સ્થિતિમાન પૂછે તો આ સીધો સાદો આઈડિયા છે જેના ઉપરથી તમે એને શોધી શકો ડાયપોલ માટે. હવે એક પ્રોબ્લેમ છે અહીંયા આગળ ઘણી વખત ડાઉટમાં એ આવતો હોય એ છે, એમ કીધું છે કોઈ એક પોઈન્ટ પાસે વિદ્યુત ક્ષેત્રનો એક્સ ઘટક 0 છે. યાદ કરો તો ઇટ્સ લાઈક એવો ક્વેશ્ચન પૂછો હોય કે આ વિદ્યુત ભાર કેટલો હોવો જોઈએ. આ ફર્સ્ટ ચેપ્ટરનો પ્રોબ્લેમ છે. સેકન્ડ ચેપ્ટરમાં એને કન્વર્ટ કેવી રીતે કરી શકાય? એમ પૂછી નાખે ધારો કે અહીંયા વિદ્યુત સ્થિતિમાન 0 છે, તો આ વિદ્યુત ભાર છે એ કેટલો હશે? હવે યાદ રાખો, કોઈ પણ પોઈન્ટ પાસેનું કુલ વિદ્યુત સ્થિતિમાન એટલે કેટલું થાય? બધા વિદ્યુત સ્થિતિમાનો હોય એનો ડાયરેક્ટ સરવાળો થાય. અહીંયા સદિશ સરવાળો કે એવું તો આવતું જ નથી, એટલે ડાયરેક્ટ તમારે શું જોવાનું રહે? અહીંયા જે વિદ્યુત ભાર ઉગમ બિંદુ ઉપર આપ્યો છે એનું સ્થિતિમાન અને આનું સ્થિતિમાન ટોટલ તમે કરશો, એના બરાબર શું મૂકી દેવાનું રહેશે? 0. આ તટસ્થ બિંદુનો જે કોમન કોન્સેપ્ટ છે એ જ અહીંયા આગળ સીધો યુઝ થશે. એના પછી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો સંબંધ E અને D, E અને V. હવે નોર્મલ કેવું છે? આપણે આવું ભણ્યા છીએ, V ઇક્વલ્સ ટુ માઇનસ E ડોટ dr. તો જો હું અહીંયાથી ઇન્ટિગ્રેશન કાઢી નાખું તો અહીંયા શું આવી જશે? dV. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ શું થઈ જશે? dV અપોન dr. અને કેવું આવી જશે? માઇનસ વોલ્ટ પર મીટર. તમને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, સ્થિતિમાન અદિશ છે. હવે અદિશ રાશિનું વિકલન કરીને સદિશ મેળવવાની છે. એટલે તમારે કરવું શું પડે કે dr ને 3 ભાગમાં વહેંચવું પડે, dx dy dz. તો જો તમે સ્થિતિમાનનું x ની સાપેક્ષે વિકલન કરો તો ક્ષેત્રનો x ઘટક મળે, એ જ રીતે yz. પણ ખાલી x ની સાપેક્ષે વિકલન કરીએ તો પૂરતી માહિતી ન મળે, એટલે આપણે શું કહીએ છીએ? ખંડશઃ વિકલન, પાર્શિયલ ડિફરન્શિએશન, પૂરેપૂરું નહીં. એક જ દાખલો ટેક્સ્ટ બુકમાં આપ્યો છે આપણને કે જેમાં તમે પહેલા x ની સાપેક્ષે વિકલન કરો, x ઘટક મેળવો, વેલ્યુ મૂકો કોઈ બિંદુ માટે. તો એ સહેલો દાખલો છે અને એનો પૂછવાનો ઇતિહાસ સારો છે, એટલે તમે એને ધ્યાનપૂર્વક સોલ્વ કરવા જોઈએ. હા, સપોઝ તમને એવું આપી દીધું કે વિદ્યુત સ્થિતિમાન છે એ છે 3x² y 2y² z અને 4z² x, આવું છે. અને તમે 2,1,3 બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર શોધો. તો તમારે શું કરવું પડે? પહેલા x ઘટક મેળવવો પડે. x ની સાપેક્ષે વિકલન કરો એટલે આ થઈ જાય 6xy પ્લસ આ તો 0 થઈ જાય અને આ કેટલું આવી જાય? પ્લસ 4z². અને કેવું આવશે પાછું આ બધું? માઇનસ, કારણ કે માઇનસ છે ને. હવે આ પરિસ્થિતિમાં તમે વેલ્યુ મૂકશો, x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 1, z ની જગ્યાએ 3, એટલે x ઘટક મળશે. એવી જ રીતે y z. પછી જે તમને ઘટકો મળ્યા વિદ્યુત ક્ષેત્રને ડાયરેક્ટ બતાવી દો. E બરાબર Ex i કેરેટ, Ey j કેરેટ અને Ez k કેરેટ. જો મૂલ્ય પૂછવું હોય તો અંડરરૂટ કરીને મળી જશે. તો જે એક પ્રોબ્લેમ છે એને તમે આ રીતે સોલ્વ કરી શકો. તો આ જે શરૂઆતનો પોર્શન છે ચેપ્ટરનો એ થયો. હવે ધારો કે કોઈ કવચ આપેલું છે આપણને. હવે આપણને ખ્યાલ છે કે જો એના ઉપર વિદ્યુત ભાર આવેલો હોય તો એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થશે. આઈ થિંક આ ખ્યાલ છે, બરોબર ને? હવે ખ્યાલ છે કે જો અંદરના ભાગમાં ક્ષેત્ર 0 થાય તો વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જશે? અચળ. અચળ એટલે કેટલું? તો કે જેટલું સપાટી ઉપર હોય એટલું. સપાટી ઉપર કેટલું હોય? kq/r. એટલે અંદરના ભાગમાં કેટલું થશે? kq/r. જે શું દર્શાવે છે? દરેક પોઈન્ટ પાસે સ્થિતિમાન અચળ છે. સ્થિતિમાન અચળ હોય એટલે તમે કોઈ વિદ્યુત ભારને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જાઓ, એના માટે કરવું પડતું જે કાર્ય હોય, ડેલ્ટા વી તો 0 થઈ ગયો ને તમારો. સ્થિતિમાન અચળ છે એટલે ડેલ્ટા વી 0. તો એ પરિસ્થિતિમાં વિદ્યુત ભારને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી લઈ જાઓ, એના માટે કરવું પડતું કાર્ય કેવું થઈ જશે? 0 થઈ જશે. તો આવો જ એક પાછો બીજો કોન્સેપ્ટ છે જેમાં આ વસ્તુ થશે. ધારો કે મારી પાસે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે, એની ફરતે હું એક કવચ બનાવું જે વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલું હોય. કવચમાં સમજો છો ને? પોલો ગોળો આખો. તો એ જે કવચ છે
એ વિદ્યુતભારથી સમાન અંતરે આવેલું હોવાને કારણે એના દરેકે દરેક પોઈન્ટ ઉપર સ્થિતિમાનનું મૂલ્ય છે એ કેવું આવશે? સેમ આવે તો એના ઉપર એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેવું હોય? 0. આવું જે કવચ છે એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે એવું પૃષ્ઠ કે જેના ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું જળવાયેલું રહેતું હોય? સમાન. તમે એને બીજી રીતે સમજી શકો છો. આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે અને તમે જે સ્થાનાંતર કરો છો ને એ સ્પર્શકની દિશામાં હોય તો બે વચ્ચેનો એંગલ કેટલો બની જાય? 90. અને v અથવા તો w બરાબર શું થશે? e dr cos થીટા. થીટા 90 થઈ ગયો એટલે cos 90 કેટલા થઈ જશે? 0. એનો મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠ ઉપર વિદ્યુતભારને ગતિ કરાવો તો ક્યારેય કોઈ કાર્ય થતું નથી. બિંદુવત વિદ્યુતભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ ગોળાકાર હોય પણ રેખીય વિતરણ હોય તો આવું. તો એની ફરતે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એનો શેપ કેવો આવે? નળાકાર. ધારો કે કોઈ પૃષ્ઠ હોય આ ટાઈપનું, એના ઉપર વિદ્યુતભાર જે મૂકેલો હોય તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ તે સમતલ જ હોય. યાદ રાખો આ બધા સમસ્થિતિમાન પૃષ્ઠો થશે કારણ કે આનાથી સમાન અંતરે આવેલા છે. પણ આના ઉપર વિદ્યુત સ્થિતિમાન સમાન હોય, આના ઉપર સમાન હોય, પણ આ બે ઉપર સમાન હોય નહીં. ધારો કે અહીંયા V1 હોય તો આ આખા પૃષ્ઠ ઉપર V1 હોય, અહીંયા V2 હોય તો આ આખા પૃષ્ઠ ઉપર V2 હોય. એનો મતલબ એમ નથી કે આ બે સમાન હોય. રેડી? હું એમ કહું કે આ સમસ્થિતિમાન પૃષ્ઠો છે એનો મતલબ એમ નથી કે બધા પૃષ્ઠ ઉપરના સ્થિતિમાન સમાન છે, પણ જે તે પૃષ્ઠ ઉપર સ્થિતિમાનની વેલ્યુ કેવી છે? સેમ છે. હવે તમે જોયું કે કવચની અંદરના ભાગમાં સ્થિતિમાન છે એ અચળ છે અને બહારના ભાગમાં તો સિમ્પલ જ છે kq upon સ્મોલ r. તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો તમે ગ્રાફ ડ્રો કરો કવચ માટે તો જ્યાં સુધી એની રેડિયસ આવે ત્યાં સુધી તો સ્થિતિમાન અચળ છે એટલે કેવું આવશે? kq by r. અને બહાર નીકળશો એટલે ગ્રાફ છે એ ઘટવાનું શરૂ થશે કારણ કે અહીંયા v ચાલે છે 1/r આવશે. તો આ કોઈ કવચ માટે વિદ્યુત સ્થિતિમાનનો આઈડિયા થઈ ગયો. હવે આ ચેપ્ટરના અલગ પાર્ટ ઉપર આપણે આવીએ જેમાં આપણે કેપેસિટન્સ ડિસ્કસ કરતા હોઈએ છીએ. પણ એની પહેલા કેપેસિટન્સ સુધી જવાનો જે આઈડિયા છે એ આખો એક ટોપિક દ્વારા ક્લિયર થાય છે. એ છે કોઈ વાહકને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો એનું બિહેવિયર છે એ કયા ટાઈપનું હોય છે. તો જો ધારો કે કોઈ વાહક છે એને વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકો છો, ક્ષેત્ર રેખાઓ આવી રીતે આવેલી છે. એની પહેલા જેવો તમે વાહકને અંદર મૂકશો એટલે શું થશે? વિદ્યુત ક્ષેત્ર જે બાજુથી આવે છે ત્યાં પ્લસ હશે, અહીંયા માઇનસ હશે. આ પરિસ્થિતિમાં પ્લસ તરફ ઋણ વિદ્યુતભાર આકર્ષાશે વાહકનું, એટલે આ સરફેસ ઉપર આવી જશે અને એને કારણે સામેની જે સરફેસ છે એ કેવી થઈ જશે? પ્લસ. કરેક્ટ. હવે જો તમે જોવા જાઓ કે અંદરના ભાગમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હોય કે નહીં, આવું ચેક કરવું હોય તો વિદ્યુતભાર તો બધો સરફેસની ઉપર આવી ગયો છે એટલે ખરેખર આમ તમે જોવા જાઓ તો અહીંયા હશે. એ જ રીતે પોઝિટિવ અહીંયા હશે. તો અંદરના ભાગમાં ગૌસિયન પૃષ્ઠ દોરશો તો કોઈ વિદ્યુતભાર ઘેરાશે જેના કારણે નેટ વિદ્યુત ક્ષેત્ર પાછું કેટલું આવશે? 0. તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકવા છતાં વાહકમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. એનો મતલબ શું થયો કે કોઈ ક્ષેત્ર રેખા એમાંથી પસાર નથી થતી. એકચ્યુઅલમાં થયું શું છે કે અહીંયા પ્લસમાંથી ક્ષેત્ર રેખા નીકળીને માઇનસમાં એન્ડ થઈ ગઈ હશે અને બીજી ક્ષેત્ર રેખા અહીંયા પ્લસમાંથી નીકળીને આ રીતે ગઈ હશે. અંદરના ભાગમાં કોઈ ક્ષેત્ર રેખા હશે નહીં. આ આખો ટોપિક એવો છે કે જેમાં એના અલગ અલગ ફંડાઓ વર્ણવેલા છે કે તમે વાહકને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અને અંદર બખોલ કરો અને યાદ કરો એમાં વિદ્યુતભાર મૂકો અને આ બધી પરિસ્થિતિઓના અંતે આપણે ક્યારેય વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતા નથી. તો આ આખા ટોપિકનો જો મૂળભૂત સાર ગણવો હોય ને તો આ એક વાક્ય છે. કોઈ દિવસ વાહકમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ શકે નહીં. એક વસ્તુ. બીજી વસ્તુ, વિદ્યુત ક્ષેત્ર રેખા વાહકની સપાટીને લંબ રૂપે દાખલ થાય અને લંબ રૂપે બહાર નીકળે. વાહકની અંદર ક્ષેત્ર રેખા હોય ખરી? નહીં. કારણ કે વાહકની અંદર અહીંયા એન્ટર થાય ત્યાં જ પૂરી થઈ જાય અને અહીંયાથી બહાર નીકળે એટલે આ જગ્યામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખા હોતી નથી એટલે વિદ્યુત ક્ષેત્ર નથી હોતું. જો વાહક ઉપર આપણે વિદ્યુતભારને પ્રેરિત કરીએ આ રીતે તો પણ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી, બહારના ભાગમાં મળે છે. બહારના ભાગમાં મળતું વિદ્યુત ક્ષેત્ર છે એ હોય છે σ/ε0. સપાટીથી નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે એ σ/ε0. આ પહેલા ચેપ્ટરમાં જે આપણે ભણતા હતા એના કરતાં થોડું આ કોન્ટ્રાસ્ટ છે. પહેલા ચેપ્ટરમાં આપણે એવું ભણતા હતા કે કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર રાખો તો એનાથી કોઈ પણ અંતરે કેટલું મળે? σ/ε0.
આ સાઈડ મળશે. અહીંયા કેવું છે, આ પૃષ્ઠ તમે વિચારો તો આ સાઈડ મળે છે, આ સાઈડ મળતું, તો તમે એવું વિચારી શકો કે આ સાઈડનું ક્ષેત્ર પણ શું થાય છે, એ બાજુ મળે છે, જેને કારણે સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 અને ટોટલ થઈ જશે સિગ્મા અપોન ε0. અહીંયા બીજો એક આઈડિયા જન્મે છે કે જો તમે કોઈ બખોલમાં આવેલા હો, અંદર તમે કેવિટી બનાવી નાખો ધાતુમાં, જો એની અંદર તમે આવેલા હો તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને મળતું નથી. એટલે તમે અહીંયા બેઠા હો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બહાર ગમે એટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો એ તકલીફ નહીં થાય. એના ઉપરથી આઈડિયા આવે છે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગનો. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ છે એ કોઈ ફિનોમિનન છે જેની કોઈ ફોર્મ્યુલા નથી, એટલા માટે એના એમસીક્યુ પૂછાવાની ફોર્મ્યુલા નથી, એટલા માટે એના એમસીક્યુ પૂછાવાની કે એવી ચિંતા નથી આપણને, પણ એનો કોન્સેપ્ટ છે ઇન્ટરેસ્ટિંગ છે, એટલે એ સેજ આપણે મગજમાં રાખવો જોઈએ. અને જેને તમે વીજળી થવા સાથે અથવા તો વીજળી થતી હોય ત્યારે ગાડીમાં ઘૂસી જવું જોઈએ જો હોય તો, એની સાથે સરખાવી શકાય છે, બરોબર. એટલે એવી કોઈ નહીં તો ઘણા એમ કહેવાય વીજળી થતી હોય ત્યારે ઝાડવા હેઠળ ઊભું રહેવું જોઈએ વગેરે વગેરે, જે કોન્સેપ્ટ છે એનાથી દૂર, કે વીજળી થતી હોય ત્યારે મેટાલિક શિલ્ડની અંદર તમે હો તો તમને કોઈ તકલીફ થતી નથી. અહીંયાથી આખો જે આઈડિયા આવે છે એ છે જ્યારે કોઈ વાહક ઉપર તમે વિદ્યુત ભારનું પ્રેરણ કરો તો જેમ જેમ એનું પ્રેરણ કરતા જાવ એમ એનું સ્થિતિમાન વધતું જાય, પણ વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર હંમેશા કેવો રહે, અચળ, કારણ કે વી ચલે છે ક્યુ. જે ગુણોત્તર મળે છે એને આપણે શું કહીએ છીએ, એનું કેપેસિટન્સ, પછી તમને ખ્યાલ છે એનું કુલમ્બ અપોન વોલ્ટ, ફેરાડ, માઇક્રોફેરાડ, પાઇકોફેરાડ, નેનોફેરાડ, વોટએવર, અદિશ રાશિ છે. હવે કેપેસિટન્સ સૌથી વધારે જે ફેમસ છે એ છે પેરેલલ પ્લેટ કેપેસિટરનું. પણ અહીંયા જ્યારે આપણે ગોળાથી શરૂ કર્યું છે તો એના કેપેસિટન્સની ડિટેલમાં જોવા માટે તમે ફોર્મ્યુલા મૂકશો ક્યુ, વી એટલે શું થઈ જશે કે ક્યુ અપોન આર, ક્યુ ક્યુ કેન્સલ, આર ઉપર તો ફાઇનલ ફોર્મ્યુલા આવશે આર અપોન કે, કે એટલે 1/4πε0, એટલે સી શું મળશે 4πε0 આર. તમે જોયું કે કોઈ વાહક ગોળાનું કેપેસિટન્સ એના વિદ્યુત ભાર ઉપર આધારિત નથી, પણ શેના ઉપર આધારિત છે, રેડિયસ અને એ જે મટીરિયલ ε0 અત્યારે શૂન્યાવકાશ લઈએ છીએ, બાકી બીજું કોઈ મટીરિયલ હોય તો એના ઉપર. અને જો તમે એને પેરેલલ પ્લેટ કેપેસિટર સાથે સરખાવો તો બે સમાંતર પ્લેટ કેપેસિટર, બે સમાંતર પ્લેટ હોય જેની વચ્ચેનું ડિસ્ટન્સ ડી હોય, એક ઉપર વિદ્યુત ભાર પ્લસ ક્યુ હોય, બીજા ઉપર માઇનસ ક્યુ, વિદ્યુત ક્ષેત્ર ઈ હોય, વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનું વી હોય, આ બધી પરિસ્થિતિ હોય તો આનું જે કેપેસિટન્સ છે એ કેવી રીતે આપી શકાય, ε0 એ અપોન ડી. ε0 છે એટલા માટે કે વચ્ચે કોઈ માધ્યમ આપણે રાખ્યું નથી. હવે એની વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આવશે સિગ્મા અપોન ε0, કારણ કે આ પ્લસ ક્યુ છે, જેનું અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હશે સિગ્મા અપોન 2ε0. આ માઇનસ ક્યુ છે જેનું પણ આ દિશામાં હશે, કારણ કે ઋણમાં તો અંદર જશે, તો એ થશે સિગ્મા અપોન 2ε0. બે એક દિશામાં હોવાથી બેનો સરવાળો સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 એટલે સિગ્મા અપોન ε0. પછી વધ્યું વિદ્યુત સ્થિતિમાન. તમને ખ્યાલ છે વિદ્યુત સ્થિતિમાન એટલે ઈ ડોટ ડીઆર. હવે વચ્ચેના ભાગમાં ઈ તો કોન્સ્ટન્ટ છે એટલે બહાર આવી જાય, ડીઆરનું ઇન્ટિગ્રેશન થઈ જશે ડી, એટલે વી બરાબર સિમ્પલ ફોર્મ્યુલા બની જશે ઈડી, અને વી બરાબર શું આવી જશે સિગ્મા અપોન ε0 ઇન્ટુ ડી. કોઈ પણ કેપેસિટર ઉપર જ્યારે તમે વિદ્યુત ભાર જમા કરો છો તો એકચ્યુઅલમાં તો એમાં ઉર્જા સ્ટોર કરો છો, કારણ કે બેને અલગ અલગ તમે રાખો છો, પ્લસ માઇનસને જે નોર્મલી રહે નહીં, ભેગી થઈ જાય ને પ્લેટ, તો બેને અલગ કરવા માટે તમે કંઈક કાર્ય કર્યું છે, એ કાર્ય છે એના ઉપર સ્થિતિ ઉર્જાના સ્વરૂપે જમા થાય છે. તો કોઈ પણ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે સંગ્રહાયેલી સ્થિતિ ઉર્જા આપણે ફોર્મ્યુલા મેળવીએ છીએ હાફ CV² અથવા Q²/2C અથવા હાફ QV. આ બધા કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જાના ફોર્મ્યુલા છે. અહીંયા એક બીજો ટોપિક આવે છે જે છે ઉર્જા ઘનતા. યાદ કરો ઉર્જા ઘનતા શું થશે, તો એકમ કદ દીઠ ઉર્જા, કેપેસિટરના એકમ કદમાં આવેલી ઉર્જા, જેને આપણે કહીએ છીએ રો ઈ ફોર ઇલેક્ટ્રિક. તો એનું ફોર્મ્યુલા આપણે કેટલું લઈ આવ્યા હતા, હાફ ε0 E², જે દર્શાવે છે કે કેપેસિટરમાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહાયેલી છે. તો કેપેસિટરની અંદર ઉર્જા એના વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહાયેલી છે. એના પછી એવું જોવામાં આવે છે કે કેપેસિટરમાં જો ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે અવાહક તો કેપેસિટરનું કેપેસિટન્સ વધે છે. આવું કેમ થાય છે એનું આપણે આખું એક્સપ્લેનેશન છે એ ભણીએ છીએ. ધારો કે કોઈ કેપેસિટરની અંદર કોઈ એક ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકવામાં આવે. ડાઇલેક્ટ્રિક સ્લેબ છે એ બે પ્રકારના હોય છે, યાદ કરો.
ધ્રુવીય, અધ્રુવીય. જો આપણે સૌથી પહેલા અધ્રુવીય મૂક્યો હોય, ધારો કે હાઇડ્રોજનનો મોલેક્યુલ H2, તો એનો જે વિદ્યુત ભારનું કેન્દ્ર છે એકબીજા ઉપર સંપાત થતું હોય છે, જેને કારણે એ અધ્રુવીય છે. પણ જેવો તમે એને કેપેસિટરની અંદર મૂકો એટલે એક પ્લેટ પ્લસ છે એક માઇનસ, એટલે આકર્ષાઈને આમ થઈ જશે. એટલે જે અધ્રુવીય હતો એનું શું થઈ ગયું? ધ્રુવીભવન થઈ ગયું. અધ્રુવીય હતો ત્યારે ડાયપોલ મોમેન્ટ 0 હતી, કારણ કે બે વિદ્યુતભાર એક જ જગ્યાએ આવ્યા હતા. બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેવું થઈ જાય? 0 ને. તો ડાયપોલ મોમેન્ટ મળે. પણ જેવો કેપેસિટરનો મૂક્યો એટલે ડાયપોલ મોમેન્ટ મળી. એવું જોવામાં આવે છે કે અહીંયા મળતી જે ડાયપોલ મોમેન્ટ છે P, એ જેટલું બહારનું વિદ્યુત ક્ષેત્ર છે એના સમપ્રમાણમાં હોય છે. એટલે P ચલે છે E. પછી આપણે લખીએ છીએ P બરાબર આલ્ફા E. આલ્ફા છે એને આપણે કહીએ છીએ ધ્રુવીયતા, અથવા એને અંગ્રેજીમાં કહીએ છીએ પોલરાઇઝેબિલિટી. બહુ અગત્યની ભૌતિક રાશિ છે પૂછવા માટે. એ આવશે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડાયપોલ મોમેન્ટ. તમને ખ્યાલ છે ડાયપોલ મોમેન્ટ કુલમ મીટર છે અને વિદ્યુત ક્ષેત્ર છે એ વોલ્ટ પર મીટર છે. એટલે એનો યુનિટ ને એના ડાયમેન્શન ને આ બધી વસ્તુઓ આપણને આવડવી જોઈએ. હવે જો તમે ડાયલેક્ટ્રિક મૂક્યો છે એ પહેલેથી જ ધ્રુવીય હોય અને એના ડાયપોલ છે એ આવી રીતે ઓલરેડી આવેલા હોય, હા, કોઈ ધ્રુવીય ડાયલેક્ટ્રિક આપણે સિલેક્ટ કર્યો હોય, ઉદાહરણ તરીકે HCl કે એવું કંઈક સિલેક્ટ કર્યું હોય, અથવા કોઈ પણ ઘન ધ્રુવીય ડાયલેક્ટ્રિક સેટ કર્યો હોય, તો એવી પરિસ્થિતિમાં નોર્મલ જે બધા ડાયપોલ્સ છે એ પોતપોતાની 3/2 kBT ઉર્જા પ્રમાણે દોલનો કરતા હોય છે. પણ જેવા તમે એને કેપેસિટરની વચ્ચે લાવીને મૂકો એટલે કેપેસિટર તો એના ઉપર બળ લગાડે. કેટલું બળ લગાડે એ આપણે ભણ્યા હતા, યાદ કરો કંઈક. એના ઉપર ફોર્સ કેટલું લાગે? તો કે QE અહીંયા આગળ, બરોબર ને. પણ અહીંયા તો ડાયપોલ છે, ડાયપોલ ઉપર તો ફોર્સ નહીં લાગે. અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એના ઉપર શું લાગે? ટોર્ક લાગે. અચ્છા, તો ટોર્ક કેટલું લાગશે અહીંયા આગળ? તો આપણને ખ્યાલ છે એ લાગશે PE sin θ. અને જે કેપેસિટરનું વિદ્યુત ક્ષેત્ર છે એના ઉપર બળ લગાડીને એના ઉપર કાર્ય કરશે. એ જે કાર્ય કરશે એની સ્થિતિ ઉર્જા જેટલું હશે એ યાદ કરો, એ હશે PE cos θ. તો આ PE cos θ અને 3/2 kBT વચ્ચે જંગ લડાશે. જ્યારે બે સમાન થઈ જશે ત્યારે બધા જે આ ડાયપોલ છે એ આવી રીતે ગોઠવાઈ જશે ને આમ. એટલે આખો જે આ બ્લોક છે એ ડાયપોલ થઈ જશે. કારણ કે જો એ એક બાજુ બધા માઇનસ આવી જશે અહીંયા, બીજી બાજુ એ બધા કેવા આવી જશે? પ્લસ. અને વચ્ચેનો ભાગ છે એનો ટોટલ ચાર્જ કેવો થશે? ન્યુટ્રલ. તો અંદરના ભાગમાં ડાયપોલનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આમ આવશે. આપણે કેપેસિટરના વિદ્યુત ક્ષેત્રને E0 અથવા EF કહીએ, તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને કહેવું પડશે આપણે EB, કારણ કે આ વિદ્યુત ભાર છે એ છે QB. QB એટલે આપણે શું કહેતા હતા? બદ્ધ વિદ્યુત ભાર અથવા બાઉન્ડ ચાર્જ. અને કેપેસિટરની પ્લેટ ઉપરનો વિદ્યુત ભાર છે એને શું કહીએ છીએ આપણે? QF, એટલે કે ફ્રી ચાર્જ. તો હવે જે સેન્ટરમાં આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે એ તો ટોટલ મળશે, પણ વિદ્યુત ક્ષેત્ર તો ઓછું આવશે. તમને દેખાય છે કારણ કે બહારનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, અંદરનું વિરુદ્ધ દિશામાં મળ્યું. એટલે નેટ વિદ્યુત ક્ષેત્ર છે એ શું થઈ જશે? ઘટી જશે. વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટી જશે એટલે વિદ્યુત સ્થિતિમાન નહીં ઘટશે, કારણ કે V બરાબર ED. હવે જો વિદ્યુત ક્ષેત્ર ઘટે એટલે વિદ્યુત સ્થિતિમાન ઘટે, પણ વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે કેપેસિટન્સ શું થઈ જાય? વધે. એટલા માટે કેપેસિટન્સમાં વધારો થશે. કેવી રીતે થશે એની આખી સ્ટોરી છે જે આપણે સમજીએ. આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્રનું ફોર્મ્યુલા લખીએ છીએ EF માઇનસ પછી સિગ્મા F અપોન એપ્સિલોન 0 માઇનસ સિગ્મા B અપોન એપ્સિલોન 0 એમ ચાલતા જઈએ છીએ. સૌથી પહેલી જે ભૌતિક રાશિ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ એ છે પોલરાઇઝેશન P. પોલરાઇઝેશન એટલે યાદ કરો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટ. પછી તમે ડાયપોલ મોમેન્ટની વેલ્યુ મૂકો છો અને ફાઇનલી તમે આવો છો આ પોલરાઇઝેશન થાય શું? સિગ્મા B અલ્ટિમેટલી. એટલે જે સિગ્મા B છે એ જ પોલરાઇઝેશન છે. હવે આ જે EB ની વેલ્યુ મૂકી છે એમાં સિગ્મા B ની જગ્યાએ પાછા તમે પોલરાઇઝેશન મૂકશો. પછી પોલરાઇઝેશન પછી તમને ખ્યાલ આવશે કે જે પોલરાઇઝેશન છે એ તો વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં છે. જેટલું વિદ્યુત ક્ષેત્ર વધારે હોય એટલું પોલરાઇઝેશન વધારે થાય. એના ઉપરથી નવી ભૌતિક રાશિ આવશે, યાદ કરો એપ્સિલોન 0 કાઈ. કરેક્ટ. કોઈ પૂછે કે કાઈ શું છે તો આપણે કહીએ છીએ વિદ્યુત સસેપ્ટિબિલિટી. એના પરિમાણ શું થાય? પરિમાણ રહિત ભૌતિક રાશિ છે. શેના ઉપર આધાર રાખે? તો કે મેઇન બે બાબતો ઉપર આધાર રાખે. એક તો પદાર્થની જાત અને બીજું છે તાપમાન. તાપમાન ઉપર આધાર રાખી આપણને બહુ મજા નથી આવતી, એટલે આપણે આ વાતને આગળ લઈ જઈએ છીએ. ફાઇનલી આપણને એક નવી ભૌતિક રાશિ મળે છે, એ છે એપ્સિલોન 0 1 પ્લસ કાઈ. આ ભૌતિક રાશિને આપણે કહી દઈએ છીએ એપ્સિલોન. એપ્સિલોન એટલે આપણે શું કહીએ છીએ? માધ્યમની
પરમિટિવિટી. એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 એટલે આપણને પ્રાપ્ત થાય છે એપ્સિલોન આર, જેને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિટિવિટી. અને કોઈ એકમ નથી, એનું બીજું નામ પાડીએ છીએ ડાઇલેક્ટ્રિક અચળાંક, પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે જો એપ્સિલોન 0 ને સામે લઈ જઈએ તો આપણને મળે છે 1 + કાઈ બરાબર એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0 એટલે શું થઈ જાય કે. તો આ આપણને ડાઇલેક્ટ્રિક અચળાંકનું ફોર્મ્યુલા છે એ મળી જાય છે આના ઉપરથી. જો આપણે એવું વિચારીએ, ધારો કે કેપેસિટરની વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવાથી નવું જે કેપેસિટન્સ મળે એ છે સી ડેશ. તો હવે જે ડાઇલેક્ટ્રિક દાખલ કર્યો એની પરમિટિવિટી છે એપ્સિલોન. તો નોર્મલી આપણે કેપેસિટન્સ લખીએ છીએ એપ્સિલોન 0 A/d. હવે આપણે લખવું પડશે એપ્સિલોન A/d. એપ્સિલોનને કરતા બનાવો અહીંયા તો સી ડેશ બરાબર શું થઈ જશે કે એપ્સિલોન 0 A/, આ તો જૂનું કેપેસિટન્સ જ છે એટલે શું આવશે કેપેસિટન્સ કેટલા ગણું થઈ જશે કે ગણું થઈ જશે. તો આ આખો જે ફંડા છે એમાંથી એમસીક્યુ પુષ્કળ પૂછી શકાય એવું છે, કારણ કે એમાં નાના નાના એટલા બધા ટોપિક છે, નવી નવી ભૌતિક રાશિઓ, એના પરિમાણો, એના એકમો, એની આધારિતતા શેના ઉપર આધાર રાખે, એના બધા ફોર્મ્યુલા જેના ઉપરથી એમસીક્યુ બની શકે. તો એને ખાસ ધ્યાનપૂર્વક યાદ રાખવા જેવો આખો ટોપિક છે. જેવો આ ટોપિક પૂરો થાય પછી આપણી પાસે એક સિમ્પલ એવી વસ્તુ વધે છે, એ છે વેન ડી ગ્રાફ જનરેટર, જે બહુ સહેલો એવો ટોપિક છે. તમને ખ્યાલ છે વેન ડી ગ્રાફ જનરેટરનું જે સિદ્ધાંત છે એ છે VR - VR that equals to KQ 1/R - 1/R. એના આધારે આપણને ખ્યાલ છે અંદરનું જે કવચ છે એનું સ્થિતિમાન હંમેશા બહારના કવચ કરતાં કેવું જળવાયેલું રહે છે, બરાબર ને, વધારે જળવાયેલું રહે છે, જેના કારણે હંમેશા વિદ્યુત ભાર છે એ અંદરના કવચથી બહારના કવચ તરફ જશે. આ ઉપરાંત જે બીજી થિયરીનો પાર્ટ છે એ કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણો. કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણોમાં યાદ રાખવા જેવી વસ્તુ શું છે, જો કેપેસિટર છે એ શ્રેણીમાં જોડેલા હોય તો એક કેપેસિટન્સ ટોટલ થઈ જશે 1/C is equal to 1/C1 1/C2 અપ ટીલ જ્યાં સુધી હોય ત્યાં સુધી. દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર કેવો હશે? અચળ, સમાન હશે. પહેલા ઉપર ક્યુ હોય તો બીજા ઉપર ક્યુ હશે, ટોટલ વિદ્યુત ભાર એ ક્યુ થશે. જ્યારે દરેક ઉપરનું વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? જુદું જુદું. આની સાપેક્ષે સમાંતર જોડાણ હોય તો ટોટલ કેપેસિટન્સ કેટલું થઈ જશે? C = C1 + C2 અપ ટીલ, અને દરેક ઉપરનો ક્યુ અલગ અલગ હશે અને V દરેક ઉપર કેવો હશે? સમાન હશે. હવે તમને ખ્યાલ છે જો કેપેસિટર સમાંતરમાં હોય તો બે કેપેસિટર ઉપર ક્યુ કેવી રીતે વહેંચાય એનું આપણી પાસે સૂત્ર છે, યાદ કરો. QC1 / એ જ રીતે Q2 બરાબર શું આવશે? QC2 / C1 + C2. જો શ્રેણીમાં હોય તો V વહેંચાશે, V જુદો જુદો છે. તો શ્રેણીમાં તમને ખ્યાલ છે કે કેપેસિટન્સ ચલે છે 1/V. તો એવી પરિસ્થિતિમાં ફોર્મ્યુલા થશે V1 બરાબર VC2 / C1 + C2. અહીંયા V1 આવશે તો સામે શું આવશે? C2. અને V2 બરાબર શું આવશે? VC1 / C1 + C2. V છે એ ટોટલ વોલ્ટેજ છે, કેવી રીતે વોલ્ટેજ વહેંચાશે એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો આ બે ફંડા છે શ્રેણી અને સમાંતરના. આને રિલેટેડ કેપેસિટરના જે ન્યુમેરિકલ છે એને પહેલેથી સેજ તમે વિચારવાનો પ્રયાસ કરો. સૌથી પહેલાં તો તમને એ ટાઈપના પ્રોબ્લેમ આપે છે કે જેમાં ગોળાકાર કેપેસિટન્સ અને પેરેલલ પ્લેટ કેપેસિટરને સરખાવવાનું હોય. યાદ કરો તમે, એક પેરેલલ પ્લેટ કેપેસિટર છે જે વર્તુળાકાર પ્લેટનું બનેલું છે અને એક ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે, એમ કીધું છે બે સમાન છે તો પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ શોધો. તો એ પરિસ્થિતિમાં તમારે શું કરવું પડે? એપ્સિલોન 0 A/d બરાબર 4πε0r. તો એ બેને કમ્પેર કરીને તમે જે ભૌતિક રાશિ પૂછી હોય એ શોધી શકો. બીજા પ્રકારના જે પ્રોબ્લેમ છે એ છે કેપેસિટરના શ્રેણી સમાંતર જોડાણને કેવી રીતે સોલ્વ કરવા. હવે છે ને, જો નોર્મલી અત્યાર સુધી જે બોર્ડનો હિસ્ટ્રી છે એ પ્રમાણે કેપેસિટરના બહુ કોમ્પ્લિકેટેડ નેટવર્કમાં નથી જતા, એટલે તમે સ્વાધ્યાયન પોથી કરો તો એ સોલ્વ થઈ જવું જોઈએ. અધરવાઇઝ રેઝિસ્ટરમાં આપણે બહુ નેટવર્ક કર્યા હોય છે નોર્મલી, તો સેમ રેઝિસ્ટરના નેટવર્કને તમે શેમાં કન્વર્ટ કરી શકો? કેપેસિટરમાં. ફરક કેટલો પડે છે? જે રેઝિસ્ટરના ફોર્મ્યુલા છે એ કેપેસિટરમાં ઉલટાઈ જાય છે, રેઝિસ્ટરનું જે શ્રેણીનું ફોર્મ્યુલા છે એ કેપેસિટરમાં કેવું થાય? સમાંતરનું. બાકી તો કોઈ મેજર ફરક પડતો નથી. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ધારો કે આપણને એક આવું નેટવર્ક આપ્યું છે, સપોઝ આ નેટવર્ક છે અને આ પોઈન્ટ A છે, આ B છે.
હવે આપણને પૂછે કે એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. બધા કેપેસિટર સી છે. તો આ પરિસ્થિતિમાં તમે રેઝિસ્ટર સાથે શું કરશો? તમે કેવી રીતે સોલ્વ કરશો? અને સીધી ઊભી લાઈન એક ડ્રો કરી નાખશો. આ તો નીકળી જવાનું છે સિમ્પલી. હવે આ સી અને સી સિરીઝ, તો સી અને સી કેપેસિટર સિરીઝમાં હોય ત્યારે એ કેટલું થાય? C/2. રેઝિસ્ટરમાં આપણે શું કહેતા? 2R. અહીંયા શું થઈ જશે? C/2 એઝ વેલ એઝ આ C/2. હવે C/2 ને C/2 સમાંતર, C એક્ઝેક્ટલી પાછો એ C છે એ આની હારે સમાંતર, એટલે 2C. રેઝિસ્ટરમાં R/2 થતું હતું, અહીંયા આગળ શું થઈ જશે? 2C. તો સેમ ફંડા લાગુ પડશે, પણ જે સિરીઝ પેરેલલના ફોર્મ્યુલા છે એ બદલાઈ જશે. એટલે જો રેઝિસ્ટરના નેટવર્ક તમે પરફેક્ટલી સોલ્વ કર્યા હોય તો આમાં બહુ તકલીફ પડવી ન જોઈએ નોર્મલી. હવે આમાં સૌથી વધારે જે ચર્ચાતા પ્રોબ્લેમ છે એ છે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું અને પછી એના ઉપર વિદ્યુત ભાર વહેંચવું. તો ફેમસ જે આપણી પાસે આઈડિયા છે, હું કોઈ એક રેન્ડમ પ્રોબ્લેમ લઉં છું અને એને આપણે સોલ્વ કરીએ છીએ. એનું કારણ એ છે કે જો આપણે એને ઓન ધી સ્પોટ એક સોલ્વ કરશું તો આપણા મગજમાંથી એ વસ્તુ છે એ ક્લિયર થઈ જશે. ધારો કે આપણી પાસે આ ટાઈપનું એક નેટવર્ક છે સિમ્પલ. ઓકે, અહીંયા આગળ બેટરી કનેક્ટ કરેલી છે. બેટરી છે એ છે 500 વોલ્ટની અને કેપેસિટન્સ બધા જે છે આ છે 6 માઇક્રોફેરાડ, સપોઝ 4 માઇક્રોફેરાડ, 6 માઇક્રોફેરાડ, 4 માઇક્રોફેરાડ. આપણે સિમ્પ્લિફાય કરતા જઈએ. જો સૌથી પહેલાં મારે શોધવું પડશે સમતુલ્ય કેપેસિટન્સ. સમતુલ્ય કેપેસિટન્સ શોધવા માટે આપણે કન્ઝિક્યુટિવ રિડક્શન, એક પછી એક કેપેસિટર ઘટાડવાની જે મેથડ છે એ યુઝ કરીએ અને પછી વિદ્યુતભાર વહેંચવા માટે આપણે એનાથી ઉલટી પ્રોસેસ યુઝ કરીએ, જેમાં આપણે કેપેસિટર્સ છે એની સંખ્યા ધીરે ધીરે વધારતા જઈએ, પહેલાં આપણે ઘટાડતા જઈએ. ચલો, તો આને સિમ્પ્લિફાય કરવા માટે આ બે સિરીઝ, આ બે સિરીઝ, આ બે સિરીઝ. તો સૌથી પહેલાં તો 4 ને 6 ને તમે સિરીઝમાં 6 ચોકું 24/10 એટલે કેટલા થાય? 2.4. સોરી, સિમ્પલ. તો દરેકે દરેક કેપેસિટર છે એ થઈ જશે 2.4. અહીંયા થઈ જશે 2.4 અને આ નીચેનું કેપેસિટર એ 2.4. રેડી? આ 500 વોલ્ટ છે અને બધા માઇક્રોફેરાડ છે. હવે તમે વિચારો કે અહીંયાથી તમે લઈ જશો ચાર્જને, અહીંયા આવીને વહેંચાશે, એટલે આ બી કેવી રીતે છે એકબીજા સાથે સમાંતર. તો 2.4 2.4 સમાંતરમાં કેટલા થઈ જશે? 4.8. એટલે પાછી સર્કિટ છે એ આ ટાઈપ બની જશે. આ થઈ જશે 2.4 માઇક્રોફેરાડ બેટરી છે, આ આવી જશે 4.8 માઇક્રોફેરાડ 500 વોલ્ટ. આ 2.4 અને 4.8 છે, એને બેને તમે શ્રેણીમાં જોડશો એટલે 2.4 ઇન્ટુ 4.8 ભાગ્યા 2.4 પ્લસ 4.8. યસ, કેટલો આવશે? કમ ઓન, યસ, 1.64 ફાઇનલ ને? ઓકે, કોઈ એક જણ ખાલી મને કેલ્ક્યુલેટ કરીને આપો ને, કેટલો આવશે? 1. આ કરે છે, યસ, 1.64. ચલો, નો પ્રોબ્લેમ. ખાલી અહીંયા જુઓ, 1.64 માઇક્રોફેરાડ અને આ છે 500 વોલ્ટ. ઓકે, 20 માઇક્રો કુલમ આ વિદ્યુતભાર આવ્યો. તો એનો મતલબ એમ થયું કે આ જે કેપેસિટર છે એના ઉપર 820 માઇક્રો કુલમ છે, પણ આ કેપેસિટર ખરેખર તો બનેલું છે બે અલગ અલગ કેપેસિટરમાંથી. બે કેવી રીતે છે? શ્રેણીમાં વિદ્યુતભાર કેવો રહેશે? સમાન. શ્રેણીમાં વિદ્યુતભાર સમાન રહેશે એટલે બે ઉપર કેટલો જશે? 820 માઇક્રોકુલમ. 820 સેમ. હવે તમને ખ્યાલ છે આ જે 2.4 માઇક્રોફેરાડ છે એ તો આ છે, એ એમના જ રહેવાનું છે એટલે એના ઉપર કેટલો આવી જશે? 820 માઇક્રોકુલમ. પણ આ જે છે 4.8 એ શેમાંથી બનેલું છે? બે સમાંતરમાંથી બનેલું છે ને, આ રીતે. તો એના ઉપર તો વહેંચાશે. બે કેપેસિટન્સ કેવા છે? સમાન. તો વિદ્યુતભાર સમાન વહેંચાશે એટલે 820 છે એનું શું થઈ જશે? 410 માઇક્રોકુલમ. આ થઈ જશે 410. હવે આપણને ખ્યાલ છે કે આ દરેકે દરેક કેપેસિટર બે કેપેસિટરનું બનેલું છે, પણ બધા બે કેપેસિટર એકબીજા સાથે કેવી રીતે? શ્રેણીમાં સેમ જ રહેશે એટલે આના ઉપર બે ઉપર 820 માઇક્રોકુલમ 820 માઇક્રોકુલમ એઝ વેલ એઝ અહીંયા બે ઉપર 410 માઇક્રોકુલમ 410 માઇક્રોકુલમ અને 410 માઇક્રોકુલમ 410 માઇક્રોકુલમ. તો આ આવી ગયો દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર. એટલે પ્રોસેસ ખાલી રિવર્સ કરવાની છે. મૂળ જે પ્રોસેસ છે પહેલાં રિડક્શનની એને તમે પાછી રિપીટ કરશો એટલે વિદ્યુતભારની વહેંચણી થઈ જશે. બીજા ટાઈપના દાખલાઓ જે વધારે ડિસ્કસ થાય છે એ છે જ્યારે એક કેપેસિટરને તમે બેટરી સાથે જોડો છો અને બેટરી સાથેથી છૂટું પાડીને
તમે કોઈ બીજા કેપેસિટર સાથે જોડો ત્યારે શું થાય? એક કોઈ કોમન એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે 100 વોલ્ટની બેટરી છે, ધ્યાન આપજો. એની સાથે હું એક કેપેસિટર જોડું છું જે 10 માઇક્રોફેરાડનું છે. ચલો બડી પહેલાં આમ કરેલું છે. એટલે હવે શું થશે કે બેટરી ઉપરથી વિદ્યુતભાર કેપેસિટર ઉપર જશે, કેપેસિટર ચાર્જ થશે. કેપેસિટર ચાર્જ થશે એટલે એના ઉપર વિદ્યુતભાર આવશે Q બરાબર CV. હવે આ 100 છે, આ 10 માઇક્રોફેરાડ છે, એટલે તમે CV કરશો એટલે 10 માઇક્રોફેરાડ 10⁻⁵ ફાઇનલ ને, ઇન્ટુ 100 થશે એટલે 10⁻³ એટલે ટોટલ આવશે 1 મિલી કુલમ. આ કુલ વિદ્યુતભાર આવ્યો ફાઇનલ. ઓકે, હવે કેપેસિટર ચાર્જ થશે એટલે એના ઉપર ઉર્જા આવશે U. તો U તમે અલગ અલગ રીતે શોધી શકો. Q²/2C હાફ CV². ધારો કે હાફ CV² એટલે આ થઈ જશે 10⁻⁵, 10⁻⁴, 10⁻⁻1 થઈ ગયું ને, એટલે 0.1 એના ભાગ્યા 2, 0.05 જૂલ. આ યુ આવી ગઈ કરેક્ટ. અથવા ઘણા લોકો કહે છે 50 મિલી જૂલ, તોય વાંધો નથી. હવે હું આ કેપેસિટરને અહીંયાથી છૂટું પાડી દઉં અને એક બીજા કેપેસિટર સાથે જોડું જે ડિસ્ચાર્જ છે. એની કોઈ પણ વેલ્યુ લઈએ, ધારો કે 4 માઇક્રોફેરાડનું છે, એની સાથે જોડી દઉં છું. તો હવે પૂછું કે ભાઈ આ કેપેસિટરને મેં જોડ્યું તો બે કેપેસિટર ઉપરની ઉર્જા કેટલી થાય? તમને ખ્યાલ છે આ ચાર્જ થયેલું હતું એટલે અહીંયાથી વિદ્યુતભાર ત્યાં જશે. આના ઉપર જે વિદ્યુતભાર રહેશે એ Q1, અહીંયા જશે એ Q2, આને કહી દો C1 અને કહી દો C2. તો આપણે લખીએ છીએ Q1 બરાબર QC1/C1 + C2. તો Q1 અને Q2 ના આ ફોર્મ્યુલાથી તમને Q1 Q2 બે મળી જશે. QC1/C1 + C2. હજુ ટોટલ Q તો તમને ખ્યાલ જ છે 1 મિલી કુલમ. C1 C2 તમને ખ્યાલ છે 10 ને 4. હું શું કરું નોર્મલી, ટોટલ વિદ્યુતભાર છે 1, રેડી, એને ભાગ્યા કરી નાખું 14 એટલે 1/14, એને ગુણ્યા 10 એટલે 10/14 એટલે કેટલા આવી જવાના છે? 5/7 કરેક્ટ. એટલે સમથિંગ લગભગ તમે એવું વિચારી લો 7.1 એટલે 0.71 એક્ઝેક્ટલી. તો અહીંયા આગળ આવશે 0.71 મિલી કુલમ અને ટોટલ વિદ્યુતભાર કેટલો હતો? 1 હતો. એમાંથી 0.71 અહીંયા આવી ગયો, અહીંયા કેટલો જશે? 0.29 મિલી કુલમ. વિદ્યુતભારની વહેંચણી પતી ગઈ. હવે પહેલા કેપેસિટર ઉપર ઉર્જા કેટલી એને કહી દઈએ U1. તો એ શું થાય? Q1² 2C1 કરતા જાઓ, 0.71 ભાગ્યા 20, 0.025 મિલી 0.025 જૂલ કન્ફર્મ. એ જ રીતે આપણે શોધીએ U2. તો 0.29² ભાગ્યા 8, 0.015 જૂલ. ઓકે, આવી U1 અને U2 બે ઉપરની ઉર્જા. બેનું ટોટલ કરો. ધારો કે તમે એને U' કહી દો, તો આ બેનો સરવાળો કરો. 0.035 ઓકે જૂલ. પરફેક્ટ. આવી અંતિમ ઉર્જા પહેલા કેટલી હતી? તો કે 0.05. વ્યય પામતી ઉર્જા શોધવી હોય તો આપણે શું કરશું? U' - U 0.05 માઇનસ એક્ઝેક્ટલી કેટલે આવશે? 0.145 જૂલ. આ થઈ ગઈ ડેલ્ટા યુ વ્યય પામતી ઉર્જા. સીધું શોધવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે, યાદ કરો. વ્યય પામતી ઉર્જા ડેલ્ટા યુ બરાબર હાફ C1 C2/C1 + C2 એટલે કે 10 4 કેટલા 40/14, 40/14 એને ગુણ્યા 100, V² છે સોરી, બરોબર ને. આ થઈ જશે C1 C2/C1 + C2 ઇન્ટુ V². અને હા, ઉપર C1 C2 છે એટલે 10⁻⁻12 આવશે ને, અને નીચે 10⁻⁻6 આવશે. એટલે અલ્ટિમેટલી જે કાંઈ વધશે એને ગુણ્યા આપણે શું કરવું પડશે? 10⁻⁻6 કરવું પડશે. તો તમે જુઓ તો સહેજ આ 40/14 ભાગ્યા 2 રેડી. ઓકે, આગળ એવું 1 પોઈન્ટ પરફેક્ટ. આ V² એટલે 10⁻⁴.
અને 10⁻⁻⁶ એટલે અલ્ટિમેટલી 10⁻², એટલે 0.0100 પરફેક્ટ નિયર અબાઉટ. તો આ જે ડેલ્ટા યુ છે વ્યય પામતી ઉર્જા, એ આપણને સ્ટ્રેટ ફોરવર્ડ મળી જશે. એટલે આમાં શું છે, જો સીધું વ્યય પામતી ઉર્જા પૂછે તમને તો તમે યુઝ કરી શકો છો, પણ એમ પૂછે દરેક કેપેસિટર ઉપરની ઉર્જા કેટલી છે તો તમારે પાછું ડિટેલમાં જવું પડે. તમને ખ્યાલ છે આમાં એક શોર્ટ આઈડિયા સીધો છુપાયેલો છે કે જો તમે બીજું કેપેસિટર 10 માઇક્રોકુલમનું જ તે જોડ્યું હોત, 10 માઇક્રોફેરાડનું જ તે, તો પાછું શું થાત? તો તમને ખ્યાલ છે કે બે કેપેસિટર છે એટલે દરેક કેપેસિટર ઉપરની ઉર્જા U/n², એટલે U/4, તો સીધું 0.05 ભાગ્યા 4 કરી નાખો લાવી છે. અને આ આખા તંત્રની કુલ ઉર્જા જે આપણે U' લઈ આવ્યા એ થાય U/n એક્ઝેક્ટલી. તમે બે કેપેસિટર જોડ્યા છે તો કેટલી થઈ જાય? U/2. અને મોસ્ટ ઓફ ધી કેસીસ 100માંથી 99 કેસની અંદર તમને બે જ કેપેસિટર આપે છે, તો એવા કેસમાં તમારે શું કરવાનું થાય? કુલ ઉર્જા પૂછે તો U/2, તો U/4. સ્ટ્રેટ ફોરવર્ડ થિંગ. હવે માનો કે આમાં કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ પૂછે અને તમને એવું કરે કે બીજું કેપેસિટર છે એ પહેલેથી વિદ્યુત ભારિત આપે. ઓલરેડી આપણે મટીરિયલમાં એવું એ બે બેઝડ આપેલા છે, જો તમે ગણ્યા હોય તો, કે બીજું જે કેપેસિટર છે એ પહેલેથી ચાર્જ કરેલું આપે. તો આવી પરિસ્થિતિમાં શું કરવાનું? આપણે ખાલી એક કેસ આવો વિચારી લઈએ. આના જ કેસની અંદર થોડો ચેન્જ કરીએ. જુઓ, સિમ્પલ ચેન્જ છે, ધ્યાન આપજો. ધારો કે મેં પહેલાં જે 4 માઇક્રોફેરાડનું કેપેસિટર જોડ્યું હતું એને હું 50 વોલ્ટથી ચાર્જ કરેલું આપું. 50 વોલ્ટ ચાર્જ કરેલું છે ભાઈ. હવે તમારું 10 માઇક્રોફેરાડ 100 વોલ્ટે ચાર્જ કરેલું છે અને 4 માઇક્રોફેરાડ મેં 50 વોલ્ટે ચાર્જ કરેલું, પછી બે જોડ્યા. તો 4 માઇક્રોફેરાડ 50 વોલ્ટે ચાર્જ કરો એટલે શું થઈ જાય? જો એનો ક્યુ કેટલો થાય? 200 માઇક્રો એટલે કે 0.2 મિલી કુલમ. મિલીમાં રાખું છું કારણ કે અહીંયા મારી પાસે આ મિલી કુલમ છે એટલે. અને ઉર્જા જે છે યુ એ થઈ જાય હાફ CV² એટલે હાફ 4 × 10⁻⁶ અને V² એટલે 2500. કેન્સલ થઈ જશે ને, 25 આ થઈ જશે 5000 સમથિંગ, એટલે 5 ગુણ્યા, અથવા તો આમ લખી શકાય ને કે 5 મિલીકુલમ એમ થશે ને. હા, મિલીજૂલ, યસ, 5 મિલીજૂલ, પરફેક્ટ. અહીંયા આગળ આ છે અને તમે મિલીજૂલમાં કન્વર્ટ કરશો તો 50 આવશે, બધું સરખું રહે. પરફેક્ટ. હવે બે કેપેસિટર જોડો એટલે ફરક શું પડે એ સમજાવું. બેના વિદ્યુતભારનો કુલ વિદ્યુતભાર એને આપણે Q કહેશું. આ Q1, આ Q2. ટોટલ વિદ્યુતભાર જે Q છે એ થઈ જશે 1 મિલીકુલમ પ્લસ 0.2 મિલીકુલમ એટલે કેટલો થઈ ગયો? 1.2 મિલીકુલમ. કરેક્ટ. કુલ ઉર્જા 50 મિલીજૂલ, 5 મિલીજૂલ, ટોટલ કેટલી? 55 મિલીજૂલ. જો હવે તમારો પાછો ઓરિજિનલ પ્રોબ્લેમ શરૂ. હવે જેવા બે કેપેસિટરને જોડશો એટલે વિદ્યુતભાર એકબીજા ઉપર જશે. એકબીજા ઉપર જશે એટલે તમારે પહેલાં શોધવું પડશે Q1. Q1 એટલે શું થઈ જશે? C1 પ્લસ C2. તો Q ટોટલ કેટલો લેવાનો? 1.2 મિલી. પરફેક્ટ. અને 1.2 ને આપણે એમના જ રાખીએ. C1 છે એ તમારી પાસે 10 છે અને C1 પ્લસ C2 એટલે કેટલા થઈ ગયા? 14. આવડે ને? હવે કંઈ કરવું નથી, હવે આવડશે. હવે પ્રોબ્લેમ સહેલો થઈ ગયો કારણ કે Q1 મળી જશે. એ જ રીતે શું મળશે? Q2 મળશે. પછી U1 એટલે શું થાય? Q1² અપોન 2C1. એ જ રીતે U2, બેનો સરવાળો, એ ટોટલ ઉર્જા. અને જે આવે એને તમે ઓરિજિનલમાંથી બાદ કરો 55 મિલીજૂલમાંથી, એટલે શું આવી જશે? ડિફરન્સ. તો જ્યારે બે કેપેસિટર ચાર્જ કરેલા આવે ત્યારે ખાલી એક સ્ટેપ વધે છે અને એ આ સ્ટેપ છે. બીજા કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર અને ઉર્જા બે શોધવાનું જે સ્ટેપ છે. છેલ્લા પ્રકારના દાખલાઓ જે મારે ડિસ્કસ કરવા છે એ છે કેપેસિટરમાં જ્યારે ડાયઇલેક્ટ્રિક ભરેલો હોય તો એવી પરિસ્થિતિમાં આપણને ક્યારેક પૂછે છે કે ભાઈ કુલ ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો થાય? આમ નોર્મલ છે, પણ જ્યારે થોડું કોમ્પ્લિકેટેડ કરે તો આપણે અટવાઈ જતા હોઈએ છીએ. આપણે એક સિમ્પલ કેસ લઈએ. ચલો, ધારો કે અહીંયા આગળ ડાયઇલેક્ટ્રિક અચળાંક ભરેલો છે K1. એક કેપેસિટરના બે ભાગ કરેલા છે. આમ ડિસ્ટન્સ બે D/2 છે. સિમ્પલ. નીચે 3 ભાગ કરેલા છે, ધારો કે K2, K3, K4. તો આ પરિસ્થિતિની અંદર તમને ટોટલ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K સમતુલ્ય કેટલો મળે? તો પહેલાં એ ખબર પડે કે આ 3 સમાંતરમાં છે, તો એનું સમતુલ્ય પહેલાં શોધી લેશો. C, ધારો કે C' કહી દો. તો કોમન વસ્તુ ખબર જ છે કે C2 શું આવવાનું છે? એવરીબડી નોઝ કે C2 બરાબર K2
એપ્સિલોન 0 A/3 આવશે. જો કારણ કે આખી પ્લેટ કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 3. તો આનો એરિયા કેટલો થઈ જાય? A/3 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 એટલે આવશે A/3 અને ડિસ્ટન્સ કેટલું છે? T/2 એટલે આ થઈ જશે C2. પરફેક્ટ. તો C ડેશ જે છે એ શું આવશે? 2K2 એપ્સિલોન 0A 3D. સેમ 2K3 એપ્સિલોન 0A 3D. 2K4 એપ્સિલોન 0A 3D. કોમન શું કાઢશો તમે? એક્ઝેક્ટલી એપ્સિલોન 0A અપોન 3D. અંદર 2 કાઢી નાખો ને. બસ K2 પ્લસ K3 પ્લસ K4. પરફેક્ટ. એક કામ પૂરું થઈ ગયું. હવે આ 3/3નું જે સમતુલ્ય આવે આની સાથે કેવી રીતે આવશે? પરફેક્ટ. એટલે આ થઈ જશે 1/C 1/C1 પ્લસ 1/C ડેશ. અચ્છા 1/C એટલે શું થાય? તો કે K એપ્સિલોન 0A અપોન D આખું કેપેસિટર. નોર્મલી તો એપ્સિલોન 0A અપોન D થાય, પણ આખા અચળાંકને K લઈ લ્યો તો આ થઈ જશે 1/C1. હવે C1 સેજ કેરફુલી જુઓ. એનો એરિયા આખો જ, પણ એની પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેટલું છે? D/2 એટલે આ થઈ જશે. એનો એરિયા આખો જ, પણ એની પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ કેટલું છે? D/2 એટલે આ થઈ જશે K1 એપ્સિલોન 0A D/2 કારણ કે ડિસ્ટન્સ પ્લસ 1/C ડેશ. અચ્છા C ડેશ આ છે એટલે ઉપર જશે 3D, નીચે આવશે 2 એપ્સિલોન 0A અને જે કાંઈ છે K2 પ્લસ K3 પ્લસ K4. હવે સામસામે કેન્સલ કરી નાખવું એપ્સિલોન 0A અપોન D. એ તમારી પાસે ફાઇનલી આવશે 1/. હવે આવડશે 1/K બરાબર આવ્યું એટલે K ને સૂત્રનો કરતા બનાવો અને સામે જે પદ આવે એ તમને આખો સમતુલ્ય ડાયલેક્ટ્રિક અચળાંક મળે. તો કોઈ પણ કેસ આપે ને એમાં એક સિસ્ટમથી ચાલવાની ટેવ રાખવાની. જો હંમેશા તમે કોમન કાઢતા જાઓ, એ એપ્સિલોન 0 અપોન D જ કોમન કાઢવાનું, જેને કારણે છેલ્લે એ બહુ ઇઝીલી કેન્સલ આઉટ થઈ જાય. તમારે ખાલી K જોઈએ છે સમીકરણમાં, બીજું કાંઈ જોતું નથી, એટલે એ જ માત્ર વધવો જોઈએ. તો આ આખો આઈડિયા છે. આ ચેપ્ટરમાંથી જે પ્રકારના પ્રોબ્લેમ છે એ પૂછાય છે. નો ડાઉટ આમાં થોડું ફેન્સી જઈ શકાય, મીન્સ કે અઘરા દાખલાઓ કાઢવા હોય તો કાઢી શકાય એવું છે, પણ 2012થી જો તમે પૂછાયેલા ક્વેશ્ચન પેપર જુઓ તો એ લોકો બહુ માથાકૂટ કરતા નથી. હે તો હું એમ માનું છું કે જેટલા તમે ટેક્સ્ટબુકને અરાઉન્ડ રહેશો, ટેક્સ્ટબુકના જ પ્રોબ્લેમની અંદર તમે ફેરફાર કરેલા ઇસ્યુઝ થઈ જોશો. તમે માનો પહેલો જે પેપર આપ્યો છે, પહેલો, બીજો, છઠ્ઠો અને 7મા ચેપ્ટરનો, તો એમાં જે ચેન્જીસ કરેલા હોય છે એ તમે ખાસ કેરફુલી જુઓ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કેવા ટાઈપના ફેરફારો છે એ બોર્ડ પેપરની અંદર થતા હોય છે. સેકન્ડ ચેપ્ટર છે એ ઇમ્પોર્ટન્ટ છે અને સહેલું છે, એમાં ટોપિક ઓછા છે એટલે એમાં સ્કોરિંગ વધારે થઈ શકે છે. કન્ફ્યુઝન કેવા પ્રોબ્લેમમાં રહેતું હોય છે, વિદ્યુત સ્થિતિમાનનો આન્સર ધન આવશે કે ઋણ આવશે કોઈ પરિસ્થિતિમાં. તો આને રિલેટેડ જે કાંઈ પ્રોબ્લેમ્સ એક્સ્ટ્રા મટીરિયલમાં આપેલા છે એ બધા સોલ્વ કરો અને સેટ થિયરીને સ્ટ્રોંગ કરીને જાઓ, તો હું નથી માનતો કે આમાં તમારા માર્ક જશે.